जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। लीला बीड़ माय मन तू हुआड़तो हो शांत पाइया पाए मन तू दोरी जातो हो लीला बीड़ माय मन तू हुआड़तो हो शांत पाइया पाए मन तू दोरी जातो हो माँ आत्मा ताजो कोतो हो माँ आत्मा ताजो कोतो हो तो नवा हाटी तू मंचा लड़तो हो तो नवा हाटी तू मंचा लड़तो हो ईसु तू माँ गोवाड़ है मन काय भी खोट नहीं पोड़े ईसु तू माँ गोवाड़ है मन काय भी खोट नहीं पोड़े। छाला पड़े तेरू भी मान बिक
कहा का तू मारे है तो, कहा का तू मारे है तो लाकड़ी मान दिलाश दे है, तो लाकड़ी मान दिलाश दे है। ईसु तू मागोवाड़ है, मान काय भी खोट नहीं पड़े। ईसु तू मागोवाड़ है, मान काय भी खोट नहीं पड़े। વહાલામાં પ્રિય ભાબોહી, આજના આપે યા જીવના ગોઠ કાર્યક્રમમાં તમે બધા ખૂબ આનંદથી આવકાર હૈયે. આપે તારનાર ને પાછોલા येનારો ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાં તુમ્હાલ પ્રેમી સલામ. પરમેહેર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજે ફરીથી આપહાલ ત્યાં વચને વનયા હટી યા કાર્યક્રમમાં એકઠે કોઈ હે ને તુમા બી મેળલી તકનો ખૂબ હારો ઉપયોગ કોત હે. પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વોદા બી તુમા તૈયાર તે હેતે જ, એટલે આપા પ્રાર્થના કોતે ત્યાં વચને સમજ્યા હટી પરમેહરા પાસે મદદ માગતે. જુગામાં રોનારા અમે પવિત્ર, પ્રેમાળુ ને ન્યાયી હરગ્યા જીવતા પરમેહરા બા આમાતા આભાર માનજે. કહા કા તુંયા અમહાલ આજે બી તા વચને વનયા એકઠે કોઈ હે. પ્રભુ ઈસુ વચન તા હૈયે, તું તી બોલ્યો ને સમજ શક્તિ દેનારો બી તું જ હેતો. એટલે પ્રભુ બાપ તા આજના વચન અમહાલ સમજાડ, જ્યાંથી આજે ઓ કાર્યક્રમ વનાત હે ત્યાં દરેક જાય ત્યાલ સમજી તુલ વળખેત કા તું જ પાપા માફી દેનારો જીવતો દેવ હેતો ને દરેક જાય તા નાવો વિશ્વાસ કોતા અનંત જીવનને ભાગીદાર બનેત. ત્યાં જીવન આશીર્વાદિત બને ને શાંતિ આનંદ ત્યાં જીવનમાં રાજ કોય. આજે તેહાલ પાપ ને શેતાના ગુલામીમાં અરે છુટકારો મળે. દરેક પ્રકારના પાપના, શેતાના, અશુદ્ધાત્માના, રોગના બંધન ઈસુ ખ્રિસ્તા પવિત્ર ને સામર્થ્ય નાવામાં તૂટી જાય. ઓ પ્રભુ તા મહિમા હવે તા સાક્ષી પ્રગટ હવે ત્યાં હટી ઈ પ્રાર્થના વનાઈને જવાબ દે. બાદા જ માન સન્માન ગૌરવ ને સ્તુતિ તુલ દેતા ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાં કોજહે. આમેન. પ્રિય બહાબોહી, આશા હૈયે ઓ કાર્યક્રમ તુમા નિયમિત વનાત હે ને તુમે માટે તો ખૂબ લાભદાયી બી બન્યો જોરી. હારા તોવે આમે આપા પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી જાતે. તુમ્હા લગભગ યાદ ઓરી જ આપા ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્ર વિશે અભ્યાસ કોજહે ને આમી આપા ઈસુ ખ્રિસ્તે જે દ્રષ્ટાંત દેન હે ત્યાં વિચાર કોજહે. ગયા કાર્યક્રમમાં આપા ઈસુ ખ્રિસ્તે નિષ્ફળ અંજીરી વિશે દ્રષ્ટાંત આખેલ તી એલ. આજે આપા એતે ઈસુ ખ્રિસ્તે જીવનની રોટલી વિશે આખ્યા તી. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યોહાના લખલી સુવાર્તા 6 અધ્યાય 48મી કલમમાં ઈસુ ખ્રિસ્તે આખ્યા જીવનની રોટલી આઈ હેતાઉં. પ્રિય બહાબોહી, ઈસુ ખ્રિસ્તે અહીં દાવો કોઈ હો કા જીવન દેનારી રોટલી બાખે આઈ પોતે જ હેતાઉં. આપા બાદે ખૂબ હારી રીતે જાંજે. જોવે આપહાલ ખૂબ ભૂખ લાગે તોવે ખોરાક એટલે ખાના જરૂર પડે, બાખીએ જરૂર પડે ને જોવે આપા બાખે અથવા તે ખાના ખાજે તોવે આપે શરીરમાં શક્તિ હે એટલે આપા જીવતે રોજે. એટલે કા આપે જીવન ટકાવી રાખા આપે શરીરમાં તાકાત રોય ત્યાં હાટી આપહાલ બાખીએ અથવા ખોરાકની જરૂર હેયે ને હેયે જ. ને જોવે આપહાલ તી નાઈ મળે તોવે આપા મોઈ જાજે એટલે આપે જીવન પૂરા આવી જાય. લગભગ હોળી ખબર તુમ્હાએ પેપારામાં વાંચી હરી અથવા ટીવીમાં બી વનાઈને દેખ્યા હરી કા અમુક જાગે અમુક માહાય ભૂખમરાથી મોઈ ગયે. માં વહાલા બહાબોહે તી આપહાલ સમજાડ હે કા આપા જીવતે રોજે ત્યાં હટી આપહાલ બાખીએ અથવા તે ખોરાકની જરૂર હેયે. ઈ તે તુમા બરાબર સમજી ગયે હરી. આમી આપા એતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખ્યા જીવનની રોટલી આઈ હેતાઉં. તે ઈસુ ખ્રિસ્ત આપે માટે કહી કોઈ જીવનની રોટલી બની શકે. પ્રિય બહાબોહી, પવિત્ર શાસ્ત્ર બાઇબલના નવા કરારના વિભાગમાં યોહાના લખલી સુવાર્તાનો ઓ 6 અધ્યાય તુમા વાંચા તે ઈસુ ખ્રિસ્ત તામાઈ જીવનની રોટલી વિશે જ આખે. જવની 5 રોટલી ને 2 માછલીમાં અરે 5000થી વધારે લોકાલ ખાવાડ્યા તો મોટો ચમત્કાર કોયો ને ઈસુ ખ્રિસ્ત
માંધાલ બી હાજે કો હોય એટલે ખૂબ મોટી સંખ્યામાં માહાય ઈસવાલ હોતે હોતે દરિયા બીજી પહાય એટલે કફર નહુમય એને હવે ઈસુ ખ્રિસ્તે ત્યાં લાખ્યા તુમ્હાય ચમત્કાર એયા ત્યાં હટી નહીં બાકી તુમા ખાઈને દારાઈ હે ત્યાં હટી જ માન હોતે હે જી અન્ન નાશ પામનારા હૈયે ત્યાં માટે નહીં બાકી જી અન્ન અનંત જીવન સુધી ટકે જી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમ્હાલ દી ને ત્યાં માટે મહેનત કોયા કહા કા પરમેહર આબે ત્યાં વય મોહર કોઈ હી એટલે નિશાની કોઈ હી કહા કા જુગામાં અને ઉતી એઈને જગતને જીવન દહે તી પરમેહરા રોટલી હૈયે ને ઈસુ ખ્રિસ્તે ત્યાં લખ્યા જીવનની રોટલી આઈ હેતાઉં જી માપા ઈહે ત્યાલ ભૂખ નાઈ જ લાગી ને જી માવે વિશ્વાસ કો હોય ત્યાલ ફરીથી કદી પીહી નહીં લાગે બાકી તુમ્હાય તે માન દેખ્યું હો છતાં બી વિશ્વાસ નહીં કોત પરમેહર આબો જી માન દહે તી બાદાં જ માપા ઈ ને જી માપા ઈહે ત્યાલ આઈ કાઢી નહીં જ થવું કહા કા આઈ માં પોતાની નહીં બાકી જે માન દৌડ્યો ત્યાં પરમેહર આબા ઈચ્છા પૂરી કરા આઈ જુગા મારે ઉતી એનો ત્યાં ઈચ્છા તી જ હૈયે જી કોઈ બી પહાલ એટલે ઈસુ ખ્રિસ્તાલ એન ત્યાં વય વિશ્વાસ કરી ત્યાલ અનંત જીવન મેળી ને છેલ્લે દિહી એટલે ન્યાયને દિહી પુનરુત્થાનને દિહી આઈ ત્યાલ પાછો ઉઠાડી ને ઈસુ ખ્રિસ્તે આઈ જુગામાં ઉતી એનો આખ્યા ત્યાં હાટી તે યહૂદી લોક હાય ખૂબ બબડાટ કોઈ એ લોકો હૈયે એલા કુટુંબવાળા હાલ આમાં ખૂબ હારી રીતે ઓળખ હે તે એ લોકો કહી કોઈ આખી શકે આઈ જુગામાં અને હોરગામાં અને ઉતી એનો બાકી માં પ્રિય બાબો અહીં ઈસુ ખ્રિસ્તે ત્યાં જવાબ દેનો તો ધ્યાનથી ઓનાયા ઈસુ ખ્રિસ્તે ત્યાં લખ્યા તુમા અંદર અંદર કચકચ કહા કોતે હે માં પરમેહર આબો જે માન દौડ્યો ત્યાં ખેંચ્યા વગર કોઈ બી માહું માપાઈ નહીં જઈ શકે ને છેલ્લે દિહી આય ત્યાલ પાછો ઉઠાડી આય તુમ્હાલ ચોક્કાસ આખું જે વિશ્વાસ કો હોય ત્યાલ અનંત જીવન હૈયે આય જીવનની રોટલી હેતાઉં માં પ્રિય બાબો હૈ ઈસુ ખ્રિસ્તે પોતે જો હૈયે ત્યાં ખૂબ જોરદાર ખુલાસો દેનો ઈસુ ખ્રિસ્ત માં ને તુમે માટે બી જીવનની રોટલી હૈયે કહા કા માહાય પરમેહરા હમે પાપ કોયા એટલે ત્યાં સ્વભાવ પાપી બની ગયો ને મરણની શરૂઆત જઈ બાકી પરમેહરે યા મરણને નાબૂદ કોઈ અનંત જીવન મળે ત્યાં માટે એકનો એક પહો ઈસુ ખ્રિસ્ત દઈ દેનો ને એટલે જ ઈસુ ખ્રિસ્તે આખ્યા આય જીવનની રોટલી હરગામાં અને ઉતી એનલો હેતાઉં જી માપા ઈહે જી માવો વિશ્વાસ કો હોય ત્યાલ ફરીથી ભૂખ કાપીહી નહીં લાગે એટલે અનંત જીવન મિળી કહા કા આય ત્યાલ પુનરુત્થાનને દિહી પાછો ઉઠાડી ને એટલે જ પાપા માફી મેળવા ઉદ્ધાર મોક્ષ કા મુક્તિ મેળવી અનંત જીવન મેળવા ઈસુ ખ્રિસ્તની માનને તુમ્હાલ જરૂર હૈયે માં પ્રિય બહાબો અહીં કાય તે જીવનની રોટલી આજે તુમ્हा મેળવા માગતે હે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ યા પરમેહર તુમ્हाल मदद कोई ने आशीर्वाद दे येता कार्यक्रम में पाछे मिलूं ता हुदी राजा लेते हैं। પ્રિય ભાબો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી શકે ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે વહાલા ભાબો અહીં આમે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 3900002 ધન્યવાદ।